આજે આપણે બનાવીશું ડ્રાય મંચુરિયન। તો આ મંચુરિયન બનાવવા એક સ્કૂપ મેંદાનો લોટ લઈ લેવાનો છે ને એક સ્કૂપ રાઈસ ફ્લોર લઈ લેવાનો છે। ત્યારબાદ કોબી એડ કરી દેવાની છે। તો ગ્રીન મરચાં અહીં એડ કરી દેવાના છે। ત્યારબાદ જિંજર ગાર્લિક પેસ્ટ એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે। કાશ્મીરી મરચું નાખીશું। ત્યારબાદ મરીનો પાવડર એડ કરી દેવાનો છે। હવે બધું સરખી રીતે આપણે અહીં મિક્સ કરી લેવાનું છે। તો થોડું એવું પાણી એડ કરી અને અહીં આપણે મંચુરિયનનો ડો છે એ રેડી કરી લીધો છે। તો ત્યારબાદ નાના નાના બોલ્સ બનાવી અને બધા બોલ્સ આપણે અહીં રેડી કરી લેવાના છે। તો બોલ્સ આપણા રેડી છે। ગરમ તેલની અંદર તેને ફ્રાય કરી લેશું। તો થોડીવાર બાદ મંચુરિયનના બોલ્સને પલટાવી નાખવાના છે। તો તમે જોઈ શકો છો કે મંચુરિયન માટેના બોલ્સ અહીં રેડી છે। ત્યારબાદ એને એક પ્લેટની અંદર કાઢી લેવાના છે। પેનની અંદર તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે। ત્યારબાદ જિંજર ગાર્લિકની પેસ્ટ એડ કરી દેવાની છે। કોબી એડ કરીશું। ત્યારબાદ ગ્રીન ઓનિયન એડ કરી દેવાની છે। હવે બધું સરખી રીતે મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ શેઝવાન ચટણી એડ કરીશું। ચીલી સોસ એડ કરી દેવાનો છે। સોયા સોસ એડ કરીશું। ત્યારબાદ ટોમેટો કેચઅપ એડ કરી દેવાનો છે। હવે બરોબર મિક્સ કરી લેશું। તો સ્વાદ પ્રમાણે અહીં મીઠું એડ કરી દેવાનું છે। ત્યારબાદ મંચુરિયનના બોલ્સ છે એ ગ્રેવી સાથે મિક્સ કરી લેવાના છે। તો રેડી છે આપણા અહીં ડ્રાય મંચુરિયન। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।